નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ. એ જ શ્રેણીના 101માં એપિસોડમાં મિત્રો આજે આપને મળવાનો આનંદ અથવા તો વિશેષ ઉપક્રમ એવો છે. આપ સૌ જાણો છો તે મુજબ આપણે દર માસની 1લી તારીખે અથવા તો આગલા માસની અંતિમ તારીખે આપણે આ રીતે મળીએ છીએ અને જે માસ પૂરો થયો એનું પેન્શન કેવી રીતે કેટલું જમા થશે એની માહિતી આપણે આપીએ છીએ. આજે તારીખ 1 માર્ચ 2026. આપણે જાણીએ છીએ કે ફેબ્રુઆરી માસ 28 દિવસનો માસ હતો અને આ ફેબ્રુઆરી માસનું પેન્શન આપણું 1 માર્ચના રોજ આજે એટલે કે 1 તારીખે રવિવારે જમા થવું જોઈએ, પરંતુ રવિવાર છે એટલા માટે આવતીકાલે 2 માર્ચના રોજ આપણું ફેબ્રુઆરી માસનું પેન્શન જમા થશે. કન્ટિન્યુઅસ 2 માસ માટે આવું બન્યું કે ગયા માસમાં એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ પણ રવિવાર હતો એટલે 2 ફેબ્રુઆરીના રોજ જમા થયેલું હતું. એવું જ અહીંયા ફેબ્રુઆરી માસ પૂરો થયા પછી માર્ચ માસમાં પણ 1 માર્ચના રોજ રવિવાર છે આજે, એટલે આવતીકાલે પેન્શન જમા થશે. કેટલું પેન્શન આ રીતે સમજી લે. મૂળ પેન્શન હવે તમે બધાએ તમારું મૂળ પેન્શન જાણી લીધું હશે ને એની એક જગ્યાએ નોંધ પણ કરેલી હશે. આ મૂળ પેન્શન ઉપર હાલમાં મોંઘવારી ભથ્થાનો દર 58% મુજબ છે. 58% મુજબ મોંઘવારી ભથ્થું, અને જો આપ તબીબી ભથ્થું લેતા હોવ મેડિકલ એલાઉન્સ તો 1000 રૂપિયા એમાં ઉમેરો. આ 3 રકમનો જે સરવાળો આવે એ તમારા માસિક કુલ પેન્શનની રકમ છે. એમાંથી જો તમારા માસિક પેન્શનમાંથી કોમ્યુટેશનની રકમની વસૂલાત થતી હોય તો જે માસિક દર હોય કપાતનો એટલી રકમ બાદ કરો એટલે તમારું આ માસનું એટલે કે ફેબ્રુઆરી માસનું પેન્શન ચોખ્ખું પેન્શન હશે. જે ગયા વખતે 2 ફેબ્રુઆરીના રોજ જે રકમ જમા થયેલી હતી એટલી જ રકમ આવતીકાલે 2 માર્ચના રોજ પણ એટલી જ જમા થશે. તમારા મગજમાં કંઈક આવો પ્રશ્ન છે કારણ કે તમારા સુધી હવે આ સોશિયલ મીડિયાનું માધ્યમ અને વર્તમાનપત્રોને બધા જગ્યાએ બાબતોથી તમને કંઈક આવા બધા સમાચાર મળતા હોય કે હવે મોંઘવારી ભથ્થું 5% વધી ગયું ને 3% વધી ગયું ને 2% વધી ગયું ને એવા બધા સમાચાર આવતા હશે. મિત્રો આ સમાચાર કંઈક એવું મને કહેવા દો, મને ઈચ્છા તો નથી થતી પણ આમ છતાં કહેવું પડે કે બધા સમાચાર મારી મચડીને અથવા તો એના શીર્ષક કંઈક બહુ ભડકાવ અથવા તો તમને એવું લાગે કે હાલો આપણે આ જોઈ જ લઈએ, આ સાંભળી જ લઈએ એવું હોય, પણ અંદર જ્યારે બોલવાનું ચાલુ કરે ત્યારે એમાં એવું કાંઈ ન હોય. આ બધા સમાચારો અર્ધ સત્ય છે. એમાં એવું છે કે આટલા ટકા સુધીનો વધારો થઈ શકે છે એવું સૂચકાંકના ભાવાંકને આધારે નક્કી કરેલું છે, પરંતુ તમારી સુધી સંદેશ પહોંચે ત્યારે એવું થાય કે 3% મોંઘવારીનો વધી ગયો, 5% વધી ગયો એવું તમારી પાસે સમાચાર પહોંચતા હશે. પરંતુ હાલમાં આ અંગે કેન્દ્ર સરકારે પણ કોઈ જાહેરાત કરેલી નથી. સ્વાભાવિક છે કે રાજ્ય સરકારે પણ ન જ કરેલી હોય. 58% મુજબ આપણું મોંઘવારી ભથ્થું હાલમાં યથાવત છે. આ એક બાબત નક્કી કરી લેવાની જરૂર છે કે હાલમાં 58%, અને આમ પણ આપણને ડિસેમ્બર 2025 સુધી જે મોંઘવારી ભથ્થું જે દરે મળવાપાત્ર થાય એટલું આપણને મળી જ ગયેલું છે. હવે જે કંઈ વધારો કરવાનો છે એ જાન્યુઆરી 2026 પછીથી જ થવાનો છે. એ જ્યારે પણ કેન્દ્ર સરકાર સ્વીકારશે પછી રાજ્ય સરકાર જાહેર કરશે ત્યારે આપણે ફરીથી મળીશું. હાલમાં મોંઘવારી ભથ્થું 58% મુજબ છે. આ એક વાત. બીજી વાત, તમારી સુધી કંઈક આવા સંદેશ પણ પહોંચે છે કે કોમ્યુટેશનની માસિક કપાતની જે મહત્તમ મર્યાદા છે એ હવે 128 માસ એટલે કે 10 વર્ષ અને 8 માસની થઈ ગઈ છે, અને આ અંગેનો નિર્ણય પણ લેવાઈ ગયેલો છે અને સુપ્રીમ કોર્ટે પણ આ અંગે આદેશો આપી દીધેલા છે. મિત્રો આ બાબત પણ અર્ધ સત્ય છે એવું મને કહેવા દો. હજી સુધી કોઈ પણ સરકારે આ અંગેના આખરી નિર્ણયો કરેલા નથી. કોમ્યુટેશનની માસિક જે કપાતની મહત્તમ મર્યાદા છે ગુજરાત સરકારને સંબંધ છે ત્યાં સુધી 156 માસ એટલે કે 13 વર્ષની જ મહત્તમ મર્યાદા છે. અલબત્ત
નામદાર સર્વોચ્ચ અદાલતે આ અંગેના જે નિર્ણયો આપેલા છે એ વ્યાજબી છે, ન્યાયી છે અને આપણા પેન્શનરોની તરફેણમાં આપેલા નિર્ણયો છે. સ્વાભાવિક છે કે તે સમયે આ આખી જે કોમ્યુટેશનની કુલ રકમ મળવા માટેની જે રકમ નક્કી કરેલી હતી એમાં જે તે સમયે પ્રવર્તમાન વ્યાજનો દર 10% મુજબ હતો, જે હવે ઘટીને ઘણો બધો ઓછો થયેલો છે. એટલે સ્વાભાવિક છે કે હવે જે તે વખતે આ 15 વર્ષનું હતું, પછી ગુજરાત સરકારે 13 વર્ષનું કરી દીધેલું છે. આમ છતાં નામદાર સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ 128 માસની જ વસૂલાત કરવી જોઈએ, પરંતુ આ અંગે સત્તાવાર નિર્ણય જ્યારે લેવાય ત્યારે હાલમાં 156 માસ એટલે કે 13 વર્ષ છે. આ 13 વર્ષની ગણતરી પણ તમારે આ રીતે કરવી છે. જે તે વખતે તમે નિવૃત્ત થયા ત્યારે કોમ્યુટેશનની રકમનો પહેલો કુલ રકમનો જે ચેક મળેલો હોય એ તારીખ તમે તમારા પીપીઓ બુક ઉપરથી જોઈ શકશો પ્રથમ ચૂકવણું જ્યારે થયું ત્યારે. તો આ માસમાં જે માસમાં તમને આ રકમનું ચૂકવણું થયેલું હોય એના પછીના માસથી આ માસિક કપાતની વસૂલાત શરૂ થઈ હોય, નહીં કે તમારા નિવૃત્તિના માસથી જ. તો જ્યારે જે માસથી આ વસૂલાત શરૂ થયેલી હશે એ પણ તમારા પીપીઓ બુકમાં નોંધેલી હશે. એ માસથી 13 વર્ષ 156 માસ ગણવાના છે. એટલે કોમ્યુટેશનની બાબતમાં પણ તમારી સુધી આવા ઘણા બધા સંદેશા પહોંચે છે જે હાલમાં પૂરેપૂરા સત્તાવાર નથી જ. અત્યારે માત્ર ને માત્ર 156 માસની જોગવાઈ છે. ત્યાર પછી ગુજરાત સરકારશ્રીનું નાણાં વિભાગનું એક 9મી જાન્યુઆરી 2026નું જાહેરનામું તમારી સુધી પહોંચતું હશે. નોટિફિકેશન કહેવાય. DCRG જેને આપણે ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુટી, જેને આપણે મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેચ્યુટી એવી રીતે ગુજરાતીમાં આપણે જાણીએ છીએ. ગ્રેચ્યુટીની મહત્તમ રકમની મર્યાદામાં વધારો. મિત્રો, આ અંગે પણ મને વારંવાર ઘણા બધા પેન્શન મિત્રો તરફથી પૃચ્છા કરવામાં આવે છે કે આ સરકારે જે ગ્રેચ્યુટીની રકમમાં વધારો કરી દીધો તો હવે અમને પહેલાં ભલે નિવૃત્ત થઈ ગયેલા હોય પરંતુ અમને પણ એ વધારાનો લાભ મળે કે કેમ. તો મિત્રો, આ સાવ સરળ વાત એટલી સમજી લેવી છે કે સરકારશ્રીએ જે તે સમયે ગ્રેચ્યુટીની તમને મળવાપાત્ર કુલ રકમની મહત્તમ મર્યાદા નક્કી કરેલી હતી. આ મહત્તમ મર્યાદા જે તે વખતે પેન્શનના નિયમોમાં સરકારશ્રીએ એનો સમાવેશ કરેલો હતો, પરંતુ ત્યાર પછી આ અંગેના ઠરાવો નાણાં વિભાગે ઠરાવો બહાર પાડી અને આ મહત્તમ મર્યાદાની રકમમાં વધારો કરેલો છે. જે આ ઠરાવોના સમર્થનમાં, ઠરાવોને આધારે સરકારશ્રીને જો નિયમોમાં સુધારો કરવો હોય તો એ અંગેનું નોટિફિકેશન જાહેરનામું બહાર પાડવું પડે. આ જાહેરનામું બહાર પાડેલું છે જે અંગે જે તે સમયે ઠરાવો બહાર પાડવામાં આવેલા જ હતા અને મહત્તમ મર્યાદાની રકમ આવી હતી કે 1/6થી જે પહેલાં 3.5 લાખની મહત્તમ મર્યાદા હતી એની જગ્યાએ 10 લાખનો સમાવેશ કર્યો અને 1/16થી 10 લાખને બદલે 20 લાખ અને 1/24થી 20 લાખને બદલે 25 લાખ. પરંતુ મિત્રો, બરાબર સમજી લો, આનો અર્થ એવો નથી કે જે તે સમયે તમને રકમ મળેલી છે એમાં હવે મહત્તમ 25 લાખ થઈ ગયા. માની લો કે તમને જે તે વખતે 18 લાખ મળ્યા તો હવે વધારાના 7 લાખ તમને મળવા પાત્ર. એવું નથી. મહત્તમ મર્યાદાને આ રીતે સમજો. જે તે સમયે તમને ગ્રેચ્યુટીની જે કુલ રકમ મળવા પાત્ર થતી હતી આ કુલ રકમ જે તે સમયે મહત્તમ મર્યાદાથી વધારે હતી. ઉદાહરણથી આપણે સમજવું છે તો 1/1/2024 પછી સરકારે આ મહત્તમ મર્યાદામાં 20 લાખને બદલે 25 લાખ કર્યા. 1/1/24ને આ રીતે સમજી લેવું છે. 1/1/2024 પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે એવા કોઈ કર્મચારી છે કે જેને મળવાપાત્ર ગ્રેચ્યુટીની રકમ નિવૃત્ત થયા ત્યારે 21 લાખ 22 લાખ મળવાપાત્ર થતા હતા કુલ રકમ, પરંતુ જે તે સમયે મહત્તમ મર્યાદાનો દર 20 લાખ હતો એટલે 20 લાખ પૂરા એને મળેલા હતા. હવેથી સરકારે આવા 1/1/2024 પછી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આ મહત્તમ મર્યાદાના જે રકમ હતી એમાં વધારો કર્યો. 20 લાખને બદલે 25 લાખ. તો જે તે વખતે એને 21 લાખ મળવાપાત્ર થતા હતા, પરંતુ ત્યારે મહત્તમ મર્યાદા માત્ર 20 લાખ હતી એટલે 20 લાખ ચૂકવેલા હતા. હવે વધારાના 21 લાખ મળવાપાત્ર થતા હોય તો 1 લાખ, 22 કુલ થતા હોય તો 2 લાખ.
એવી રકમ મળવા માટે. અલબત્ત આ અંગેના ઠરાવો પણ જે તે વખતે સરકારે આ અંગેના ઠરાવો કરી અને આ મહત્તમ મર્યાદામાં વધારો કરેલો હતો અને આ ઠરાવને આધારે જે તે પેન્શનરોને પોતાની નિવૃત્તિ તારીખ ધ્યાને લઈ મહત્તમ રકમ કરતાં જો વધારે મળવાપાત્ર થતી હોય તો એ અંગેનું ચૂકવણું થઈ જ ગયેલું છે. આ માત્ર ને માત્ર સરકારશ્રીને પોતાના ગુજરાત મુલ્કી સેવા પેન્શનના નિયમોમાં સુધારો કરવા માટેનું જાહેરનામું, જેને આપણે નોટિફિકેશન કહેવાય, એવું બહાર પાડેલું છે. એમાં બીજા કોઈને કાંઈ મળવાપાત્ર નથી. આમ છતાં પણ જો ક્યારેક કોઈના આવા પેન્શનરોને મળવાપાત્ર રકમમાં જે તે સમયે એમને રજૂઆત ન કરેલી હોય ને એના આધારે ન મળેલું હોય તો એવા લોકોએ આટલી એની ફોર્મ્યુલા સમજી લેવી. જે તે સમયે એક્ઝેક્ટ રાઉન્ડ ફિગરમાં 10 લાખ અથવા 20 લાખ એવી રકમ મળેલી હોય એવા લોકોએ જોઈ લેવું કે 10 લાખ કરતાં વધારે મળવાપાત્ર જે તે વખતે થતું હતું અથવા તો 20 લાખ કરતાં વધારે મળવાપાત્ર થતું હતું, પરંતુ જે તે સમયે આવી મહત્તમ મર્યાદા ધ્યાને લઈને એટલા રાઉન્ડ ફિગરમાં જેને આ મળેલા હોય એવા લોકોએ જ પોતાને પછીથી આ રકમ મળી ગયેલી છે કે કેમ એની ચકાસણી કરવાની છે. તો આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે આ અંગેની કોઈ પણ હાલમાં બીજા 99.99% પેન્શનરોને આ અંગે ગ્રેચ્યુટીની બાબતમાં કંઈ પણ વધારાનું મળવાપાત્ર નથી. માત્ર સરકારની એક કાર્યપદ્ધતિ અંગે એને વ્યવસ્થા કરેલી છે. ત્યાર પછીની વાત છે ઉંમર આધારિત વધારાના પેન્શન માટે હાલમાં સરકારશ્રીની નક્કી કરેલી સ્વીકારેલી નીતિ અનુસાર ઉંમર આધારિત વધારાનું પેન્શન 80 વર્ષ પૂરા કરો ત્યાર પછી જ છે. 65 વર્ષ, 70 વર્ષ, 75 વર્ષથી કોઈ વધારો કેન્દ્ર સરકારશ્રી પણ ઉંમર આધારિત ચૂકવતી નથી, રાજ્ય સરકાર પણ ચૂકવતી નથી. તમારી સુધી જે સંદેશા પહોંચતા હોય એ બધાએ સત્તાવાર નથી. બીજી વાત, મિલકતના પત્રકો બાબતે પણ તમારી સુધી સંદેશ પહોંચતા હશે કે પેન્શનરો જો મિલકતના પત્રકો નહીં રજૂ કરે તો એમને આ માસથી એટલે કે ફેબ્રુઆરી માસનું પેન્શન અટકાવવામાં આવશે. મિત્રો, આ મિલકતના પત્રકો બાબતે પેન્શનરોએ કાંઈ કરવાનું નથી. એ સરકારશ્રીની સેવામાં અત્યારે કાર્યરત કર્મચારીઓ છે એના માટેના સરકારશ્રીના પરિપત્રો જોગવાઈઓ છે. પેન્શનરોએ આવું કંઈ પણ કરવાનું નથી. આ સમાચાર તમારી સુધી પહોંચે તો એ પણ સત્તાવાર નથી. ત્યાર પછી અગત્યનો મુદ્દો છે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા, જેને તમે જી સિરીઝના કાર્ડ બાબતે જે અત્યારે સરકારશ્રીની 5/2025થી જાહેર કરેલી જે આ યોજના છે એ માટે 9/25થી સરકારશ્રીએ આ યોજના અંગેની કાર્યવાહી પણ શરૂ કરી દીધેલી છે. પરંતુ આપને જ્યાં જ્યાં મુશ્કેલીઓ તકલીફો થાય છે એ અંગે આટલી બાબતોનો એક મુદ્દાની અત્યારે ચર્ચા કરીએ. સૌથી અગત્યનો મુદ્દો પહેલો એવો છે, કુટુંબ પેન્શનરનું કાર્ડ કઢાવવા જાઓ છો ત્યારે માત્ર ને માત્ર કુટુંબ પેન્શનરનું નામ આવે છે, આખું નામ નથી આવતું. એની નામની પાછળ એટલે કે ફર્સ્ટ નેમ પછી પિતાનું અથવા પતિનું નામ નથી આવતું અને સરનેમ પણ નથી આવતી. તો એવા કિસ્સામાં રજૂઆતો ઘણી બધી કરેલી છે, પરંતુ હાલ પૂરતું એવો એક જેને કહેવાય કે બિનસત્તાવાર માહિતી મળેલી છે એ મુજબ, અલબત્ત સરકારશ્રીએ આ અંગેની કોઈ સ્પષ્ટ જાહેરાત નથી કરેલી, પરંતુ જે માહિતી મળેલી છે એને આધારે એવું આપને એક માત્ર અપીલ છે કે હવે કુટુંબ પેન્શનરનું સિંગલ નામવાળું કાર્ડ પણ નીકળે તો કઢાવી લેવું જોઈએ, એવી મારી એક સલાહ છે. ભવિષ્યમાં જે આ અંગે જ્યારે જે કંઈ સૂચનાઓ આવશે ત્યારે તમારી સુધી પહોંચાડીશ. પરંતુ જે લોકોએ આવું કુટુંબ પેન્શનરનું આખા નામવાળું કાર્ડ નથી નીકળતું અને એવા લોકોએ બાકી રાખ્યા છે કુટુંબ પેન્શનરના, એવા લોકોએ આવું સિંગલ નામ આવતું હોય તો પણ કઢાવી લેવું. સિવાય કે તમારા કુટુંબ પેન્શનરના નામમાં પીપીઓમાં દર્શાવેલ નામ અને આધાર કાર્ડમાં દર્શાવેલ નામ અંગે વિસંગતતા હોય તો એ સુધારવા માટે તમારે નિવૃત્તિ સમયની કચેરીનો સંપર્ક સાધવાનો રહે છે. પરંતુ માત્ર સિંગલ નામ, એના આધાર કાર્ડમાં આપેલું સિંગલ નામ જો એ યથાવત હોય તો કાર્ડ કઢાવી લેવું, આ એક વાત છે. બીજી વાત, ઘણા બધા એવા પેન્શનર મિત્રો છે કે જેમણે અગાઉ આયુષ્માન યોજના હેઠળના આવા કાર્ડ જે PMJAYના કાર્ડ કઢાવેલા હતા. તે સમયે આવકની મર્યાદા હતી કે 4.5 લાખ અથવા તો 60 વર્ષ ઉપર હોય તો 6 લાખ. એ સમયે આવા કાર્ડ કઢાવેલા હતા. આ કાર્ડની જે સમય મર્યાદા હતી એક્ટિવેશનની એટલે ચાલુ રહે એવી જે સમય મર્યાદા 3 વર્ષની હતી.
હવે ઘણા લોકો અત્યારે આ જી સિરીઝનું કાર્ડ કઢાવવા જાય છે ત્યારે એમને એવી સૂચના આપવામાં આવે છે કે તમારું અગાઉનું કાર્ડ છે એ રદ કરાવો. રદ કરાવવા માટે જિલ્લા મથકે જાય છે ત્યારે ત્યાં એવી સૂચના મળે છે કે અગાઉનું કાર્ડ તમારું છે ખરું પણ એ અત્યારે કાર્યરત નથી, એટલે કે ડીએક્ટિવેટ થયેલું છે, તો એને એક્ટિવેટ કરાવવું પડશે. એક્ટિવેટ કરાવવા માટે ફરીથી પાછી તમારી પાસેથી આવકનો દાખલો માંગશે અને સ્વાભાવિક છે કે આવકનો દાખલો હવે જે આવશે એ જે તે સમયની આવકની મર્યાદા હતી એના કરતાં વધારે હોય, એટલે આવા કાર્ડ એક્ટિવેટ ફરીથી થતા નથી, રદ કરાવવાના છે. આમ છતાં પણ પહેલાં એક્ટિવેટ કરાવવાના છે. આ અંગે એવા ઘણા બધા મિત્રોના મને પૃચ્છા આવે છે, તો એમને થોડી રાહ જોવી. આ અંગે રાજ્ય સરકારમાં બહુ ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવેલી છે અને બહુ ઝડપથી આ અંગેની સરકારશ્રીની કોઈ પણ જાહેરાત થશે એટલે હું તમને જાણ કરીશ. અત્યારના સમયમાં એવું છે કે તમારું અગાઉનું કાર્ડ ડીએક્ટિવેટ થઈ ગયેલું છે એને એક્ટિવેટ કરવા માટે આવકની મર્યાદા નડે છે, તો એવા લોકોએ થોડી રાહ જોવી, વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી. એ આજના સમયે હમણાં આટલું આ પ્રમાણેની વ્યવસ્થા છે. તિજોરી કચેરી ખાતેથી જો તમે અગાઉ રજૂઆત કરેલી છે અને તમારા પ્રમાણપત્રો ત્યાંથી મેળવવાના બાકી હોય તો તિજોરી કચેરી ખાતેથી પ્રમાણપત્રો મેળવી લેવાય. એવી દરેક જિલ્લાના તિજોરી અધિકારીએ એવી જાહેરાત કરેલી છે, તો તમારા પ્રમાણપત્રો તિજોરી કચેરી ખાતેથી લેવાના બાકી હોય તો મેળવી લેવા. આ જી સિરીઝના કાર્ડ માટેની અથવા તો બીજા કોઈ નામમાં વિસંગતતા છે મિત્રો, ફરીથી પણ તમને જણાવું કે તમારા પીપીઓ બુકમાં તમારું પોતાનું નામ, કુટુંબ પેન્શનરના નામમાં વિસંગતતા માટે આપણે અગાઉ જોઈ લીધું. તમારા પોતાના નામમાં પીપીઓ બુક અને તમારા જે આધાર કાર્ડ છે આ બંનેમાં વિસંગતતા હોય તો બે રીતે તમે આ અંગેની કાર્યવાહી કરી શકશો. પહેલી વાત, તમારા પીપીઓ બુકમાં કંઈ સુધારો કરવાનો છે તો એ અંગે તમારા નિવૃત્તિ સમયની કચેરીને જરૂરી આધારો સાથે, અને આધારોમાં પણ મિત્રો બરાબર યાદ રાખવું, હવે સરકારના રાજ્યપત્ર એટલે કે ગેઝેટમાં સુધારો કરાવ્યા પછી જ તમારી નિવૃત્તિ સમયની કચેરીનો તમારે સંપર્ક સાધવો. નિવૃત્તિ સમયની કચેરી એટલે તમે જ્યાં કાર્યરત હતા એ કચેરી, નહીં કે જિલ્લા તિજોરી કચેરી. ત્યાં જરૂરી આધારો સાથે રજૂ કરશો તો તમારી નિવૃત્તિ સમયની કચેરી પેન્શન અધિકૃત કરતા કચેરી તમારી જે હોય તે ડીપીપી કચેરી હોય અથવા તો લોકલ ફંડની કચેરી હોય ત્યાં દરખાસ્ત મોકલશે. ત્યાંથી તમારા નામમાં સુધારા હુકમ થઈને આવશે. પછી તિજોરી અધિકારી તમારા પેન્શન ચૂકવણી હુકમોમાં આ અંગેના સુધારા કરશે. તિજોરી અધિકારીને આવા કોઈ સુધારા કરવાની કોઈ સત્તા નથી, આ ખાસ યાદ રાખો. પરંતુ જો તમારે તમારા પીપીઓ બુકમાં તમારું પોતાનું જેવું નામ છે એવું જ નામ આધાર કાર્ડમાં તમારે કરાવવું હોય તો તમારા પીપીઓ બુકની ઓરિજિનલ મૂળ નકલ સાથે કોઈ પણ આધાર કેન્દ્ર ખાતે જશો તો આધાર કાર્ડમાં નામમાં સુધારો કરવા માટેનું માન્ય દસ્તાવેજ તમારી પીપીઓ બુક છે. યાદ રાખો, આ પીપીઓ બુક લઈને આધાર કેન્દ્રમાં જાશો તો તમારા પીપીઓ બુકમાં દર્શાવેલા તમારા નામ મુજબનો સુધારો તમારા આધાર કાર્ડમાં થઈ જશે. એટલે આધાર કાર્ડ અને પીપીઓ બુકના નામની જે વિસંગતતા હશે દૂર થશે. પરંતુ કુટુંબ પેન્શનરના નામમાં જો કંઈ વિસંગતતા હશે તો તમારે નિવૃત્તિ સમયની કચેરીનો જ સંપર્ક સાધવાનો રહેશે. તો મિત્રો, જી સિરીઝના કાર્ડ માટે અત્યારમાં જે આ પોઝિશન છે એ તમારી સુધી આ રીતે પહોંચાડેલી છે. આ સિવાય બીજી એક માહિતી તમારી સુધી એવી પણ પહોંચતી હશે કે આપના સાથે રહેતા અને આપના પર સંપૂર્ણપણે આધારિત વિધવા, ત્યક્તા અથવા અપરિણિત આપની પુત્રીઓ હોય એમને આજીવન કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય છે. આ અંગે મિત્રો બરાબર સમજવું છે. રાજ્ય સરકાર શ્રી પાસે સમગ્ર રાજ્યના કર્મચારી મંડળો, પેન્શનર મંડળો દ્વારા ઉગ્ર રજૂઆતો કરી અને રાજ્ય સરકારશ્રીને આ અંગે બધી માહિતી આપેલી છે. બહુ નજીકના ભવિષ્યમાં આ માંગણી સ્વીકારી લેવાય એવી પણ શક્યતા છે, કારણ કે કેન્દ્ર સરકાર આવા વિધવા, ત્યક્તા, અપરિણિત પુત્રીઓને, આવી પુત્રીઓ છે એના માતા પિતા બંનેના અવસાન બાદ એમને આજીવન કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય છે એવું કેન્દ્ર સરકારે સ્વીકારેલી નીતિ છે. રાજ્ય સરકારે હાલમાં સ્વીકારેલી નથી, પરંતુ આ અંગેની રજૂઆતો છે અને
આ અંગેની ઘણી બધી કાર્યવાહી કરેલી છે વિવિધ પેન્શનર મંડળો દ્વારા. તો આવા જે પેન્શનરો છે એમના પોતાની પુત્રી હોય અપરિણિત વિધવા ત્યક્તા એવા લોકોએ હાલમાં બીજું કંઈ કરવાનું નથી, પરંતુ ભવિષ્યમાં સરકારશ્રી સ્વીકારે ત્યાર પછી આવી આ અંગેની કાર્યવાહી કરવાની થાય છે. બીજું એક આપના પેન્શન સાથે જે તબીબી ભથ્થાની રકમ મળે છે એનો વિકલ્પમાં આપણે ફેરફાર કરવો હોય, મેં અગાઉના ગયા વખતે એટલે કે 1 ફેબ્રુઆરીનો જે આપણો વિડીયો હતો 100 નંબરનો ત્યારે પણ વાત કરી હતી કે 28/2 આવા વિકલ્પમાં બદલવા માટેની છેલ્લી તારીખ છે. આમ છતાં પણ હજી પણ કોઈને જો આવો વિકલ્પ બદલવાનો હોય તો તિજોરી કચેરી ખાતે રૂબરૂ જઈ અને 10મી માર્ચ સુધીમાં આવો વિકલ્પ બદલી શકે છે. પરંતુ વિકલ્પ બદલવા માટે ફરીથી સમજી લો, જો તમે હાલમાં તમારું તબીબી ભથ્થું મેળવો છો એને બદલે તમે સરકારી હોસ્પિટલમાં અથવા તો સરકાર સમકક્ષ હોસ્પિટલમાં સારવાર લેવા માંગતા હો અને એના દવાના બિલ તમારે જો ભરપાઈ કરવાના હોય તો વિકલ્પ બદલો, અથવા તો અત્યાર સુધી તમે આવા બિલો ભરપાઈ કરો છો પરંતુ હવે એની બદલે તમારે તબીબી ભથ્થું મેળવવું છે, આવા બિલો ભરપાઈ કરવાની કાર્યવાહીમાંથી મુક્તિ મેળવવી છે, તો તમારે આવો વિકલ્પ આપવાનો છે. અન્યથા કોઈ પણ કચેરી તિજોરી કચેરી ખાતે સંપર્ક સાધવાનો નથી. તમારું જે અત્યારનું જે તમારો વિકલ્પ છે એ યથાવત રાખવાનો હોય તો આ અંગે તમારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની રહેતી નથી મિત્રો. તો પેન્શનના સંદર્ભમાં આજના દિવસ પૂરતી આટલી અગત્યની માહિતી હતી જે તમારી સુધી પહોંચાડી. ભવિષ્યમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારની અદ્યતન માહિતી, નિયમો, ઠરાવો, જોગવાઈઓ અહીંયા મળશે ત્યારે આપની સુધી પહોંચાડીશ. ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણીને રજા આપો એ પહેલાં ખુશ રહો, આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ માટે આપના ચરણોમાં વંદન સહ લાખ શુભેચ્છા. મિત્રો, આપના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન હોય, રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનરોના સંદર્ભમાં આપને કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન મેળવવું હોય તો મારા મોબાઈલ નંબર 9824488667 9824488667 ઉપર આપને યોગ્ય લાગે તે સમયે સંપર્ક સાધી શકો છો. હાલ પૂરતું આપની પાસેથી વિદાય લઉં. અસ્તુ.